આજે રાઈટ 10 મહિનાની થઈ છે આજે કાનવી. હા તેલ ડાલવાનું. હા એમાં કાંદા તળા દેના, પછી ટમેટા નાખ. શું લેવું છે દોસ્તો? હમણાં તારે ચીંગ વાળો આવ્યો ને બારે ટ્યુશન ગયો તો સાર્થિક? ક્યારે ગયો તો? ખબર એ અનવી એક ગઈ જો અનવી દડી ગઈ જો. હાલો દોસ્તો, નમસ્તે, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગની સાથે. તો જો અત્યારે સાર્થિક શું કરે છે દોસ્તો? સાર્થિક જો અત્યારે લેસન કરવા બેઠો છે અને અન્વી અત્યારે સફરજન ખાય છે. નિકિતા સફરજન ખવડાવે છે અન્વીને. કા અન્વી? એ અન્વી શું ખાશો? હા, સફરજન બહુ ભાવે હે? એલા એ અન્વી આજે રાઈટ 10 મહિનાની થઈ છે આજે. કા અન્વી? 10 મહિના પૂરા થઈ ગયા ને તારે હવે? કેમ મોઢું એમ કરશો? હા એ અન્વી, કેમ મોઢું એમ કરશો? હા સાર્થિક ભાઈ જો લખવા બેઠા છે. જો કા ટ્યુશન ગયો તો સાર્થિક? ક્યારે ગયો તો? સવારમાં? બપોર પછી? આજે સવારમાં ગયો તો ને હોતો તો? તું તો બપોર પછી જાશો ને? અને તારા ટીચરે તને લેસન આપ્યું હતું? શું લેસન આપ્યું? એકલા લખવાના? લખો ને, હવે નથી લખવાના? નહીં લખો તો મારશે પછી ને. હા, હોઈ જવું છે. અન્વી જો એ અન્વી એક ગઈ જો અન્વી દડી ગઈ જો. તાર મમ્મી ને કહે ને આજે શું બનાવવાના છો કેતો? હા, તું લેસન પૂરું કરી નાખ ને તો તાર મમ્મી તને પાસ્તા ખવડાવે એટલે બનાવી. હા કા નિકિતા આ લેસન કરી નાખે તો પાસ્તા બનાવી દે ને તું આને. સાચી છે, લેસન કરી વાળા ને એકડા ની બધું 1 2 3 હા ABCD તો એને પાસ્તા બનાવી આપવા. બરાબર? બસ સાર્થિક જો પાસ્તા ખાવા જ તારે તો હાલો પાસ્તા નથી બનાવવાના, બરોબર? લેસન કરે ને તો જ લેસન કરીને તો જ તે આમ હરખી રીતે. પછી તો સવારે તારા મમ્મી મેકવા આવે ને ટ્યુશને તો પછી ટીચરને કહી દેશે લેસન નથી કર્યું તો પછી ટીચર મારશે. પછી તો લેસન કરવા મળે. તો સાર્થિકે લેસન પૂરું કરી નાખ્યું છે. તો હવે સાર્થિક ને પાસ્તા ખાવાના. પાસ્તા ખાવાના જ તારે? નથી ખાવા? તું તો હમણાં કહેતો હતો ને પાસ્તા ખાવા છે એમ. ખોટું બોલતો હતો. તો દોસ્તો સાર્થિક ને જે સ્કૂલમાં બેહાડ્યો નથી, બેહાડવાનું એ કારણ હતું કે પહેલા ટ્યુશનમાં જાય પછી સ્કૂલમાં જવાનું હતું એને. પહેલા સ્કૂલમાં રાગા પડી જાય એટલે ટ્યુશનમાં બેહાડ્યો તો પહેલા એને. હવે એને સ્કૂલમાં 2 મહિના પછી સ્કૂલમાં જવાનું છે. અત્યારે લાસ્ટ 2 મહિના ટ્યુશન છે, છેલ્લા 2 મહિના પછી 2 મહિના પછી સ્કૂલમાં જવાનું છે. કા સાર્થિક સ્કૂલમાં જવું છે ને તારે? કેમ નહીં? એ તો મોટી જબરી સ્કૂલ હશે. હવે સાર્થિકે લેસન પૂરું કરી નાખ્યું એટલે હવે નિકિતા પાસ્તા બનાવવા જાય છે. કા જાશો ને પાસ્તા બનાવવા? અને અમારે જો અન્વી બેને જો શું લેવું છે દોસ્તો? હમણાં તારે ચીંગ વાળો આવ્યો ને બારે, ચીંગ વાળો અવાજ સાંભળી ગયો ને એટલે ચીંગ લેવા હતું લેવરાવી પરાણે. એનું ઉધરસ છે તોય ચીંગ લેવરાવી. કા
તાર મમ્મીને દેજો એમાંથી હો ને હા બધી નહીં ખબર ને ઉધરસ થઈ ગઈ છે એમ અન્વી બેન જો કઈ ખાય કે નહીં કઈ એટલે એમના એકલા એકલા હુતા છે કા અન્વી શું છે હે જો ખાઈ જા મોઢામાં ન રાખજો ખાઈ જવાની હો મોઢામાં નહીં રાખવાની હો હું તાર મમ્મી શું બનાવે છે પાસ્તા બનાવે છે દોસ્તો નિકેતા પાસ્તા બનાવે છે અત્યારે સાર્થક ને કીધું હતું લેસન પૂરું કરે એટલે પાસ્તા બનાવી દઈ તો અત્યારે કેટલા રાતના 11:15 વાગ્યા છે જો રાતના 11:15 વાગ્યા છે ને તોય સાર્થક ને અત્યારે પાસ્તા બનાવી દે છે રોજ નથી કે મેગી કે પાસ્તા ગમે માંગે તે 12 વાગ્યા પછી જ તે કા શાક રોટલો ખાવાનું નહીં કઈ કેમ તાર નથી ખાવી તો લાય ખાઈ લો લાય કેમ તો મને પાસ્તા બનાવતા નથી આવડતું આપણે નિકેતાને પૂછવી કેમ બનાવવાનો હોય હા નિકેતા પાસ્તા કેમ બનાવવાનો હોય બોઇલ કરવાનો હા તેલ ડાલવાનું હા એમાં કાંદા તળા દેવાના પછી ટમેટા નાખવાના પછી ધાણા જીરું હળદર મરચું નાખવાનું પછી અથવા મસાલો હોય પાસ્તાનો તો પાસ્તાનો મસાલો નાખી દેવાનો કેમ ઓલે મેગીનો મસાલો એવો આવે એવો આવે મને મેગી બનાવતા આવડે ખાલી કાર્તિક જો સિંગ ખાઈને નવરો થઈ ગયો અન્વી બેન એકલા એકલા કા એકલા એકલા રમે જો અન્વીને દાંત બહુ સડે કા અન્વીને બોલાવો એટલે દાંત બહુ સડે કા શું છે દોસ્તો પાસ્તા બોઇલ થઈ ગયા છે હવે આ પાસ્તાનો વઘાર જ કહેવાય ને પાસ્તાનો વઘાર કરે છે ટમેટાના કાંદાના પાસ્તા મસાલામાં શું ધાણા જીરું ધાણા જીરું મરચું જે નાખો લાલ મરચું લાલ લીલું નાખો જે ઘરમાં બની તો આપણા પાસ્તા રેડી થઈ ગયા છે સાર્થિકે જે શરત રાખી હતી કે લેસન પૂરું કરી નાખે તો પાસ્તા બનાવી દેશે અને મમ્મી તો નિકેતાએ પાસ્તા બનાવી દીધા છે જો કા કેમ તાર મમ્મી કીધું હતું ને પાસ્તા બનાવી દેવાનું બનાવી દીધા હાલો પાસ્તા રેડી થઈ ગયા છે તો પાસ્તા ખાઈ લેવીને પાસ્તા ખાઈને આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ તો ચાલો પાસ્તા ખાઈ લો અત્યારે અને સાર્થિક દોસ્તો આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ તમને મારો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને કહેજો અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને શેર કરજો થેન્ક યુ સો મચ ગુડ બાય ગુડ નાઇટ